હેલો દોસ્તો, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોકો જઈ રહ્યા છીએ એક નાની ટૂરમાં. હવે બહારની ટૂર તો આજે નથી, પણ અમારી ગુજરાતની અને સૌરાષ્ટ્રની ટૂર છે. તો કયા કયા મંદિરે જઈએ છીએ, કયા કયા રિસોર્ટમાં જઈએ છીએ અને આગળ ક્યાં પણ જઈએ છીએ તે જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. તો આજે 23 તારીખને ગુરુવાર અને ભાઈબીજનો દિવસ. અમે મોર્નિંગના 6 વાગી ગયા છે અને અમે લોકો નીકળીએ છીએ સૌરાષ્ટ્ર જવા તરફ. તો અમારી ચેનલમાં બન્યા રહેજો અને જે પણ નજારો છે તે અમે બતાવીશું. તો અત્યારે અમે જઈએ છીએ. અત્યારે અજવાળું થઈ ગયું છે અને ખુશીબેન ને બધા પાછળ બેઠા છે. ખુશીબેન, આપણે ક્યાં જવાનું છે? આપણે પેલા અરણ્ય જવાનું છે માતાજીના મંદિરે. અને અત્યારે ભાઈ ગામડે જવા માટે બહુ બધી લાઈન છે. ઘણા બધા માણસો આજે ભાઈબીજના દિવસે ગામ તરફ જવા નીકળ્યા છે અને કંઈક આ રીતનો નજારો છે. અને મોર્નિંગથી અત્યારથી થોડું ટ્રાફિક છે. જોઈએ હવે આગળ કેવું ટ્રાફિક હેરાન કરે છે. અને બધા જ લોકો નીકળ્યા છે સૌરાષ્ટ્ર જવા માટે એવું લાગે છે. મારા ખુશીબેને મોર્નિંગમાં જો નાસ્તો શરૂ કરી દીધો છે. ગાડીમાં બેસે ને એટલે ભૂખ બહુ લાગે. જો ચાલુ કરી દીધું ને શું ખાવાનું ચાલુ કર્યું? વેફર છે કેળાની. કેળાની વેફર. સવારથી ગાડીમાં બેસે ને એટલે ભૂખી બહુ થઈ જાય, કારણ કે ઠંડુ એસી હોય ને એટલે ભૂખ બહુ લાગે. કેમ? મને બહુ ભૂખ લાગે. એને ગાડીમાં બેસે ને એટલે ભૂખ લાગે. હા, ગાડીમાં બેસે એટલે ભૂખ લાગે. હવે જોઈએ આગળ શું નાસ્તો કરવાનો છે, શું છે. હાઈવેમાં ઉતરતા લાગે છે. હા બહુ ટ્રાફિક. બધી ગાડીઓ છે ને અહીંયાથી રિટર્ન મારી છે. ગોલ્ડન બ્રિજ. મુંબઈ વડોદરા દહેજ એક્સપ્રેસ હાઈવે. ફૂલ ટ્રાફિક. આપણે જો એક રોડ આવ્યો ને, ચાલો ભાઈ, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અહીંયા એક્સપ્રેસ હાઈવે પર ચડવા માટે. ભાઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છીએ અને હવે અમારી ગાડી ભાગશે. ચલો ભાઈ, સુપર એક્સપ્રેસ પર આવી ગયા છીએ અને અત્યારે ગાડી મસ્ત દોડવા માંડી છે. અમે માદરે વતન તરફ બધા જઈ રહ્યા છીએ. બધા માણસો એમ કહે છે કે બહુ ટ્રાફિક છે, પણ અત્યારે ખાલી મેં બતાવ્યું તો એવું છે નહીં. અને સરસ મજાનું છે અત્યારે અને મજા આવી ગઈ. થોડુંક ભરૂચમાં થોડું શું છે કે લાઇનના કામના હિસાબે થોડું હોય છે, બાકી નોર્મલ છે બધું. અને ખૂબ સરસ અંદર અત્યારે ગાડી ચાલે છે. એકદમ ખુલ્લો રોડ અને ગાડી જાય છે આપણી આગળ. એક ગાડી આપણી અહીંયા છે, એક અમે એની પાછળ છીએ. હવે એટલો કંઈક નજારો છે. હવે જઈએ તો આ હાઈવે ઉતરીને અત્યારે અમે આવ્યા છીએ વાસદવાળા રોડ ઉપર અને અહીંયાથી 100 કિલોમીટર આણે છે અને માબુટ ભવાની માનું મંદિર. હવે અમે થોડી જ વારમાં ત્યાં પહોંચીશું. અને ખુશીબેનને બધા જો નીંદર પૂરી કરીને નાસ્તો કરીને સૂઈ ગયા ને પછી નીંદર પૂરી કરીને અત્યારે જાગ્યા. કેમ? હવે ભૂખ લાગી કે કેમ થયું? ખાઈ લીધું. હજી ભૂખ લાગી છે પણ હવે થોડીક વાર રહીને ખાશું. થોડીક વાર રહીને ખાવાનું છે એમ ને. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે અત્યારે આગળ જઈએ છીએ અણિધામ જવા માટે, જ્યાં બુઢવાની માનું ખૂબ સરસ મંદિર છે. અને ત્યાંથી પછી આગળ જઈશું અમે ગણેશપુરા. તો હવે ફટાફટ અણિત પહોંચી અને માના દર્શન કરીએ. તો અહીંયા
સરસ મજાની કાકડી જામફળ ને છે ભાઈ દેશી અને મસાલા સાથે તો ખાવાની ખૂબ મજા આવશે. જામફળ કાકડી કુણી મજા આવે. અહીંયા બધાએ જો ફ્રૂટ વાળી ચાલુ કરી દીધી છે, કાકડી જામફળ ને આમ ગામડે આવીએ એટલે ખાવાની તો મજા જ આવ્યા કરે ને. ભાતે ભાતનું બધું અલગ અલગ દેશી ને બધું મજા આવે અને સ્વાદિષ્ટ હોય આપણું. અહીંયા સુરતમાં થોડું બધું સ્વાદ વગરનું પણ ગામડે સ્વાદવાળું ફૂલ હોય. અને હા ઈયળ તો પછી હવે બધી વનસ્પતિમાં તો લાગવાની જ હોય એટલે ઈયળની વાત ના હોય. હા ઈયળ એનું કામ કરે પણ અત્યારે આપણે જોઈને ખાવાનું. તો તમે સવારથી બેઠા ખુશીબેન નકરું ખાવાનું ચાલુ છે તો હવે આગળ પછી કેટલું તમે ખાશો કોને ખબર. જો શું ખાધું ખબર? હા કેળાની વેફર ખાધી, હા ગુંદર પાક ખાધો, ઘૂઘરા ખાધા, જામફળ, કાકડી, પછી બાકી છે પાણીપુરી. હજી તો હમણાં આપણે ગણેશપુરા જઈશું ને ત્યાં બટેકા ભૂંગળા, પાણીપુરી, મોતીચૂરના લાડુ એવું ખાવાનું છે. ઓહો તો તમે ફરવા આવ્યા છો કે ખાવા આવ્યા છો? બેય કરવા. ફરવાનું ને ખાવાનું તો ભાઈ સરસ મજા આવે તેવું છે. અત્યારે જામફળ પણ ટેસ્ટી છે અને કાકડી પણ ટેસ્ટી છે પૂરી. અને હવે થોડી જ વાર છે અને 15 કિલોમીટર જેવી વાર છે તો થોડી વારમાં અમે પહોંચીશું અને માતાજીના દર્શન કરીશું. ક્યાંક ક્યાંક પાણીના પણ તાળ ભર્યા હોય એવું લાગે છે. અરણેજ આવી ગયું છે ને અમારી સામે અરણેજ માતાજીનો જે મેઇન ગેટ છે તે પણ સામે જ છે. અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા અરણેજ મંદિર અને ખૂબ ટ્રાફિક છે. લાઈન છે. હા સરસ મજાના દર્શન થઈ ગયા છે અને અહીંયા ખૂબ માણસો છે. તો અત્યારે અમે પ્રસાદ લેવા બેઠા છીએ. પ્રસાદી લઈ લીધી છે ને હવે અમે લોકો નીકળીએ છીએ ગણેશપુરા માટે. ચલો ભાઈ હવે માતાજીના દર્શન થઈ ગયા છે અને પ્રસાદી પણ લેવાઈ ગઈ છે અને ખૂબ સરસ મજા આવી ને હવે અમે લોકો નીકળીએ છીએ ગણેશપુરા જવા માટે અને ત્યાં પણ એક નજારો શું છે તે જોઈ લઈએ. માતાજી જ્યારે મોદક બનાવે એટલે ગણપતિને બહુ પ્રિય લાગે અને ગણપતિ પ્રેમથી જમે એને. પણ અમારે એક મહત્ત્વની વસ્તુ એ છે કે મોદક છે અને સાથે કેળાની વેફરે.
ગણપતિ દાદાના દર્શન કર્યા અને લાડુ ખાધા અને કેળાની વેફર અને પાણીપુરી બટાકા ભૂંગળા અને છાશ ને ઘણું બધું પીધું ભાઈ અહીંયા સોડા. ખુશીબેને તો ડાયસ કાઢી નાખી. ખુશીબેન તમે કેટલું જમ્યા આજે? ઘણું બધું. મોતીચૂરના લાડુ ખાધા, પાણીપુરી ખાધી, બટેકા ભૂંગળા ખાધા, આંબલી લીધી. આમલી ખાટું ખાઈને હોજી જાઓ હો ખુશીબેન. કાઈ ન થાય. અમે લીંબુ સોડા પીધી, લીંબુ સોડા પાણીપુરી ખાધી, તે શું ખાધું? પાણીપુરી. આમ જો પાણીપુરી ને લીંબુ સોડા ને બધો આચો કુચો બધો ભેગો જ કર્યો છે. ખાવાની મોજ છે ભાઈ. કેળાની વેફર, અને કેળાની વેફર મોટા ભાઈને બહુ ભાવે. ખાધી, તો હવે બધું છે, બટેકા ખાધા. બધું ખાધું છે, હવે થાય એમ ખરું. અને હવે અમે જઈએ છીએ અમારા ગામની પહેલા કુંડલધામ આવે છે અને એક ગામ પછી ખામડા ગામ અને ખામડા ગામની પછી સાળંગપુર. તો આ બધું ધામ આજે લઈ લેવાનું છે. તો હવે અમે નીકળીશું કુંડલધામ જવા માટે. થોડી ચા પાણી પી લઈએ. ચા પાણી પણ મસ્ત મજા આવે એવા છે. તો ચા પાણી પી લીધા છે અને હવે પાછા અમે જઈએ આગળ. અને ખૂબ સરસ ચા હતી અને ખૂબ મજા આવે તેવું છે. અહીંયા થોડો તડકો વધારે લાગે છે પણ એ તો સૌરાષ્ટ્ર છે એટલે એવું થોડું લાગ્યા કરે. અત્યારે ગાડી પાર્કિંગ કરીને અત્યારે હું આવ્યો છું અહીંયા. સરસ મજાનો બગલો છે. અને મોર પણ છે. સરસ મજાનું પાર્કિંગ કરી દીધું છે અને અહીંયા બાજુમાં બગલાના મોર છે. અહીંયા દર્શન શરૂ કરી દીધા છે.
અત્યારે આ પથ્થરનો અવાજ છે ને વાંસળીનો સૂર આવે છે ને એવું છે. જો આ બધા જો પાલ ને બધા જો રેખા ને પાલ ને બધા વાંસળી જેવો અવાજ આવે. મજાના દર્શન કર્યા અને ઘણું બધું ફરવાનું છે ને હવે અહીંયા વાઘા સરસ મળે છે. સરસ મજાના વાઘા જોઈજો. ફ્રીજી સાઈઝ સ્ટોલ. આ બધા ઘરણા અને વાઘાની ખરીદી કરી છે ને હવે અમે લોકો જઈએ છીએ સાળંગપુર તરફ જવા. કુંડલધામ કેવી મજા આવી બધાને? બહુ મજા આવી. સરસ મજાનું કુંડલધામ અને શાંતિવાળું એકદમ મસ્ત સાયલેન્ટ. ફોટોગ્રાફી પણ સરસ અને અહીંયા ઘણી બધી સારી મૂર્તિઓ વાઘા અને જ્વેલરી કલેક્શન પણ સારું બધું છે. ખરીદી કરી છે. જો ફોથળા પહેર્યા છે અને મૂર્તિ પણ બધી સારી સારી મળે છે. અને અહીંયા સરસ મજાનું કુંડલધામમાં પણ દર્શન થઈ ગયા અને હવે અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. તો હવે ત્યાંનો પણ નજારો શું છે તે જોઈ લઈએ. તો સરસ મજાનું આપણું ગામ આવી ગયું છે ખાંભડા. ચારે બાજુ બાજા રહેશે. મજાનું સાળંગપુરમાં પાર્કિંગ કરી દીધું છે. અત્યારે ઉતારા વિભાગમાં અમારી રૂમ માટે અમે કન્ફર્મેશન કરી લઈએ અને અમારી રૂમ કઈ છે તે જરા જોઈ લઈએ. તો આ આપણી રૂમ છે અને અહીંયા ઉતારા મળી ગયા છે અને એક છે સામેની સાઈડ એમ બે છે અને સરસ મજાનું અત્યારે છે ભાઈ ઉતારો મળી ગયો છે. અહીંયા રૂમ પરથી અહીંયા મંદિરનો નજારો કંઈક આ રીતનો સરસ વ્યૂ આવે છે અને સરસ મજાનું લોકેશન છે અને આ નવા ઉતારા વિભાગ છે તો આ રીતનો નજારો પણ સરસ મજાનો છે. તો ખૂબ જ સરસ રૂમ મળી ગઈ છે આપણને. અમે ભગવાનના દર્શન કરીને બોટાદ ગયા હતા અને શ્રીનાથજીની ભાજી ખાધી અને ખૂબ મજા આવી. ભાજી પુલાવ
પછી કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. અને બોટાદમાં ભાઈ મારે તમને બતાવવાનું ભૂલાઈ ગયું, ગાડી ડ્રાઇવિંગ કરતો હતો એટલે, પણ હવે ખરેખર બહુ સરસ બાજી હતી. અને બસ